ખલેલ. લેખક રજનીકુમાર પંડ્યા. પ્રકરણ 1. વાત. હવે ડોક્ટરે એના તરફ ફરીને કંઈક કહ્યું. કહ્યું કે ન કહ્યું કશું સમજી શકાયું નહીં. આંખોમાં જળજળિયા ધસી આવ્યા હતા અને હવે આંસુનો બંધ તૂટી પડવાની તૈયારી હતી. પલંગનો કઠેડો પકડીને માંડ માંડ એ જાતને ઊભી રાખી શક્યો. ડોક્ટરે હળવેકથી સફેદ ચાદર રાઘવના મોં પર ઓઢાડી દીધી. 2-3 માખીઓ ઉડીને આઘી પાછી થઈ ગઈ ને ફરીથી સફેદ ચાદરમાંથી ઉપસતા મોંના આકાર પર બેસી ગઈ. સહજપણે જ મનુથી હાથમાં પંખો લેવાઈ ગયો અને પણ હવે એની શી જરૂર? પણ એમ માનવુંય ગમતું નહોતું. હવે એમ કરો, ડોક્ટરે ચશ્મા ઉતારીને કહ્યું, તમે જલ્દી મોતી પર પહોંચો ને બધાને ખબર કરી ગાડું લઈને પાછા આવો. આજે તો હરિઘર પણ અહીં નથી, તમારે જ જવું પડશે. જલ્દી પહોંચો, 8 માઇલનો પલ્લો છે. મનુએ ભીની ભીની આંખોથી એમના તરફ જોયું. પણ સાહેબ, જરી જોવો તો ખરા, હજી એકાંક તાળવે જીવ જેવું. ડોક્ટરે એકદમ અવાજને કડક કરી નાખ્યો. બધું જોયા તપાસ્યા પછી જ હું વાત કરતો હોઉં છું, સમજ્યા? મારી જવાબદારીનું મને પૂરેપૂરું ભાન છે. તમે સમય ગુમાવ્યા વગર ઉપડો અને મોતી પરથી તાત્કાલિક વાહન લઈને આવો. મનુને હજુએ કંઈક કહી જોવું હતું, પણ ડોક્ટર ચાલ્યા ગયા. પોતે સાવ એકલો પડી ગયો હોય એમ મનુને લાગ્યું. ચાદર જરી ઊંચી કરીને એ ફરી એકવાર રાઘવનું મોં જોવા માંગતો હતો. ત્યાં તો સફેદ કપડાવાળા 2 માણસો ક્યારનાય પાછળ હાથ રાખીને ખૂણામાં ઊભા હતા. એ આગળ આવ્યા અને લાશને સામસામેથી ઉચકીને નીચે મૂકવા માંડ્યા. મોં પરથી ચાદર સહેજ ખસી ગઈ. રાઘવના કાળા વાંકડિયા વાળ જોર કરીને બહાર ધસી આવ્યા. કપાળ પરનો લાંબો આછો ચીરો પણ દેખાયો. મનુને આ બધું ધૂંધળું ધૂંધળું દેખાતું હતું. એકાએક એની છાતીમાં કશુંક જોરથી સળવળતું હોય એવું લાગ્યું, જાણે કે ઉછાળા મારતું હતું. શરીરમાં એક આછી કંપારી જન્મી. ચેતન નીચોવાઈ ગયું હોય એમ એ નીચે બેસી પડ્યો. ને પછી દવાખાનાનો મોટો ચોરસ ઓરડો ગાજી ઉઠે એટલા જોર જોરથી રડવા માંડ્યો. હિબકાં ભરી ભરીને રડવા માંડ્યો. આ પળની જ રાહ જોઈને બેઠો હોય એમ સફેદ કપડાવાળા એક માણસે આવીને એની પીઠે હાથ પસવારવા માંડ્યો ને બીજાને પાણી લાવવા કહ્યું. મનુને વધુ ને વધુ રડવું આવતું હતું. હિબકા ખાળી શકાતા નહોતા. પેલાના શબ્દો પણ બરાબર કાને પડતા નહોતા. ઘૂંટડો પાણી પીધું ને ગ્લાસ નીચે મૂકી દીધો. સાવ મોળું મોળું અને બેસ્વાદ લાગતું હતું પાણી. ધીરે ધીરે ડૂસકા શાંત પડ્યા અને એણે ફાળિયા વડે આંખો લૂછી. તરત પેલાએ એને ખભે હાથ મૂકીને કહ્યું, તમે તાત્કાલિક મોતી પર પહોંચો હવે. જલ્દી જલ્દી ચાલવા માંડ્યો. એ મોટી મોટી ડાંફો ભરતો હતો. 4 ગાઉનો પલ્લો હતો. ઘણું કહેવાય. ટાળ થોડી થોડી વાતી હતી. ચમકારા જેવું હતું. ફાળિયાથી બુકાની જેવું બાંધી દેવાથી ઠંડી ઓછી લાગતી હતી, પણ વારંવાર હથેળી ઘસવી પડતી હતી. રાઘવને એવી બહુ ટેવ હતી. મનુને એણે શીખવાડ્યું હતું. એકાએક એને બધું યાદ આવી ગયું. પાછળ ફરીને જોવાઈ ગયું. ઓગળતા જતા ધુમ્મસમાં દવાખાનાનું સફેદ મકાન એકલું અડીખમ ઊભું હતું. એનું મન ખિન્નતાથી ભરાઈ ગયું. રાઘવ ત્યાં લાંબો થઈને સૂતો હશે. ચાદરને ખૂણેથી જોર કરીને કાળા વાળ બહાર ધસી આવ્યા હશે. બળપૂર્વક મનુએ નજરને પાછી વાળી લીધી. હજુ તો કેટલેય છેટે જવાનું હતું. પગ ઉપાડવાની જરૂર હતી, પણ શરીર અને મન ખાલી ખાલી લાગવા માંડ્યા હતા. ક્યારે પહોંચાશે? કેમ વાત કરાશે? ક્યારે પાછા આવાશે? ક્યારે દાહ દેવાશે? રાઘવનું શરીર પછી સળગીને રાખ થઈ જશે. હતો ન હતો થઈ જશે રાઘવ. પછી ફરી ક્યારેય એનું મોઢું જોવા નહીં મળે. લાખ વાતે નહીં ને. રડી દેવાશે એમ મનુને લાગ્યું. ક્યાંક બેસીને રડી લેવાય તો સારું એમ લાગ્યું, પણ તડકો ચડતો હતો. જલ્દી પહોંચવું જોઈએ. એણે વધારે ઝડપથી ચાલવાનો પ્રયત્ન. Sample complete. Ready to continue?